વાયરસે ચિંતા વધારી છે। રાજ્યમાં શંકાસ્પદ પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે વધુ એક બાળ મોત નોંધાતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે। અત્યાર સુધીમાં 63 શંકાસ્પદ કેસમાંથી 12 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 9 બાળકના મોત થયા છે। ભાવનગરમાં ચાંદીપુરાથી પ્રથમવાર બાળ મોતની પુષ્ટિ થઈ, જ્યારે પંચમહાલ, ખેડા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા અને ભરૂચ સહિત અનેક જિલ્લાઓમાં કેસ સામે આવ્યા છે। વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે સર્વેલન્સ વધુ કડક બનાવ્યું છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ સ્થિતિ પર સતત નજર રાખવાનું કહેવામાં આવ્યું છે। વધતા કેસો વચ્ચે હવે બાળકોમાં તાવ કે અન્ય શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે। ચાંદીપુરા વાયરસ ગુજરાતની અંદર પેશન્ટ દાખલ થયા છે અને ત્યારથી અત્યાર સુધીમાં જેટલા શંકાસ્પદ પેશન્ટ દાખલ થયા છે એમના ઉપર વોચ અને દરેક હોસ્પિટલમાં આની પૂર્ણ જાગૃતતા, કારણ કે આ કોઈ ચોક્કસ એક જિલ્લા કે એક તાલુકા કે એક ગામમાંથી પેશન્ટ આપને મળતા નથી, કારણ કે મુખ્ય મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, ભાવનગર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભરૂચ અને ખેડા, તો એ જોઈએ તો ડિસ્ટન્સ બધાનું વધુ છે। બધી જગ્યાએ એક ને 2 કેસ મળ્યા છે। અત્યાર સુધીમાં કુલ 63 શંકાસ્પદ આ દર્દીઓને દાખલ કર્યા હતા પૂરા ગુજરાતમાં, જેમાંથી 12 પોઝિટિવ આવ્યા છે, એમનું સારવાર કરી, જેમાંથી 8નું મૃત્યુ થયું છે। જેમાંથી 12 પોઝિટિવ કેસ છે, એમાંથી 3 રાજસ્થાનના છે। સૌથી મોટી ઉંમરનું પેશન્ટ હોય તો એક ભરૂચમાં 20 વર્ષના યુવાનનું ચાંદીપુરા વાયરસથી એક જ પેશન્ટ એવું હતું જેની ઉંમર 20 વર્ષ છે, બાકી 10 વર્ષથી અંદરના છે।